હાલો બાટી બહાર કાઢી હવે હાલો હાલ આગળ વયો તાર ભાઈ એવા ને બેઠા છીએ જમવાનું ત્યારે થાય એટલે જમી લેવી ને બધા શ્રીમતમાં બધા વહી ગયા હેલો દોસ્તો નવી વિડીયોમાં સ્વાગત છે અત્યારે જો આપણે ત્યારબાદ થઈ ગયા છીએ ને 10 આવી ગયા 10 વાગે બ્લોક કર્યો ડાયરી એમાં ત્યાર બધા થઈ ગયા છીએ આપણે જો આ જવાનું શ્રીમતમાં એટલે જો તમને દેખાડ દો ત્યાર થઈ ગયા છે અત્યારે અને અંશુભાઈને ત્યાં કરવા બાકી છે ને એ થાય છે મેડમ ત્યાં તો જો બધા ત્યાર થઈને નીકળી હવે શ્રીમતમાં જવાનું છે અહીંયા 2 વટીને જાળિયા તો જાળિયા આવી અહીંયા શ્રીમત છે આપણા ફાઈન છોકરાનું શ્રીમત છે ફાઈનના છોકરાનું કન્નાનું તો અહીંયા જવાનું છે અત્યારે તો નીકળી અંશુભાઈ અમારે તમને દેખાડું ક્યાં છે અંશુભાઈમાં આટા મારે છે તો અહીંયા આટા મારે તૈયાર થવાનું તૈયારી બાકી છે દાદા તે જાડ થવાનું અંશુ અહીંયા હાલ તો અંશુ સસિંગ આવ્યા નાના નાના જો એ કઈ હે તો સાતો ને રોટલી નાખીએ તો રોટલી નાખીએ તો હવે ત્યાં થઈ ગયા છે બધે હા મેડમે ત્યાં થઈ ગયા હવે જો એનો અંશુભાઈ ત્યાંથી અહીંયા સામું જોતો અંશુ ત્યાં થઈ ગયો તો જાઓ અંશુ ત્યાં થઈ ગયો અમારે તો હવે લાઇટ બાઇટ બંધ કરીને હવે નીકળી જાય છે તો હાલો હવે નીકળી જાય છે ગાડી બહાર કાઢી હાલો બાટી બહાર કાઢી હવે હાલો હાલ આગળ વયો તાર મોટરમાં નથી જવાનું આપણે ગાડી લઈને જવાનું શ્રીમતમાં વ્યવા છે જે બે એવા ને બેઠા છીએ જમવાનું ત્યારે થાય એટલે જમી લેવી ને બધા શ્રીમતમાં બધા વહી ગયા ત્યાં આપણે કંઈ જવા નથી એટલે અહીંયા બેઠા નવરાત્ર તારે તો એવું છે કે જમવા થોડીક વાર છે એટલે અહીં બેઠા બહાર નાઈટની વાડી છે જો ડેલો ઓલી સાઈડ છે નાઈટની વાડી છે તો ત્યાર થાય પછી બેસી લેવી જમવા તો વિડીયો બનાવી રહી છું અત્યારે એમ નવરા બેઠા જીગાની કાં જીગા જો આમે આપણે ઘર છે ગાડી અહીંયા પડી છે તમને દેખાડવાની આગળ તો દોસ્તો તો અત્યારે જો આપણે સીધા ઘરે વ્યવા છીએ અત્યારે કારખાને બધું નીકળી ગયા છે સીધા ઘરે તો જો અત્યારે સીધા ઘરે તો અત્યારે દોસ્તો ઘરે વ્યવા ને અંશુભાઈ અમારે બિસ્કિટ દેખાડે અત્યારે એમ કે ક્રીમ ખાવાનું બીજું નહીં ખાવાનું એમ કે કા ડબેલામાં તો ક્રીમ ખાવાનું એમ કે ને તો ઘરે આવ્યા આજ તો થાકી ગયા હતા બહાર ગયા હતા એટલે તો દોસ્તો બહાર એવા છે અહીંયા પડે અંદર રમાડવા છોકરાને બધાને
એ જો હંસુ નીચા ને પંથી બધા રમે એલગાડી કરે છે ને જો વાતાવરણ થઈ ગયું લાલ વાદળા બધા નામે લીધું છે અહીંયા જો કામકાજ ચાલુ થઈ ગયું ખેતર સાફ કરવાનું લગ્ન કરવા થયો એટલે અમે સાફ કરી નાખ્યું બોવડી આપણે કાપી નાખી છે અહીંયા જગ્યા ભાઈ હળગાવ્યું થોડુંક તાપ પઠ્ઠી કરી અમે ચાલુ છે આ વાડો સાફ કરીને બંધન કાપે આ બંધન કાઢ્યા એટલે અહીંયા કાગળ હળગાવાનું ચાલુ છે અહીંયા એલગાડી કરે એલગાડી જાય છે અંશુની ખુલ્લું મેદાન મેં શર્મા એવું થઈ ગયું છે લાંબુ ખુલ્લું મેદાન થઈ ગયું લાંબુ ખુલ્લું મેદાન થાકી ગયા ક્યાં કામ કરી ગઈ બપોરના કાપતા હતા લાકડા તો જો બહાર ગયા હતા એટલે થાકી ગયા ને હંચું બહાર તો એ તો કે થાકી ગયા જો હોઈ ગયા એ માથું બાથું દુખવા મળ્યું તે હંચું ભાઈ જો ભાઈ આમ તમને માથું દુખવા મળ્યું હોઈ ગયા હંચું એમાં કાંઈ થાય નહીં તો જો આજના વિડીયોમાં એટલું જ અને આજ આપણે બહુ કંઈ સનીમતની ત્યાં કંઈ વિડીયો ઉતારી ન પડ્યા કેમ કે આપણે ત્યાં કોઈ ઓળખીતું થતું નહીં એટલે કંઈ ઉતાર્યો નહોતો એમની ગામના 2-3 જણા હતા એ ઓળખતા હતા એ અહીંયા આવી ગયા હતા ને બેનના ઘરે ગયા હતા પણ બેનના ઘરે ઉતારા એમ હતો ને અહીંયા મહેમાન હતા એવું એટલે કંઈ ઉતાર્યો નહોતો અત્યારે જો ઘરે સી તો બસ વિડીયો અહીંયા સુધી જ અને અહીંયા સુધી વિડીયો જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો અને દોસ્તોને પણ શેર કરજો તો હાલો જય માતાજી.